શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને જન્માષ્ટમીના ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. આજે એક મહિના પહેલા જન્માષ્ટમીની ઉત્સવની વધાઈ બેસે છે. આજે જન્માષ્ટમીનો આગમનો શ્રૃંગાર થાય છે. હવે જન્માષ્ટમી નંદ મહોત્સવની વધાઈ એક માસ પહેલાથી શા માટે બેસે છે તેનો પણ ભાવ આપણે જાણી લઈએ. અને સાથે સાથે જન્માષ્ટમીની વધાઈમાં માધુર્ય ભાવ અને વાત્સલ્ય ભાવનો સમન્વય કઈ રીતે છે અને એક મહિનાની ઝાંઝની વધાઈ બેસે છે તે કોના ભાવની છે, ઝાંઝ, નોબત અને માદલની વધાઈનો શું ભાવ છે, આ બધું જ ભાવ દર્શન આપણે કરવાના છીએ. અને સાથે સાથે વ્રજ ભયો મહર કે પૂત એ વધાઈનો ભાવ દર્શન પણ કરીશું, કેમ કે ખૂબ જ સુંદર ભાવ છે અને દરરોજ આ વ્રજ ભયો મહર કે પૂત વધાઈ વૈષ્ણવો બોલતા હોય છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. જન્માષ્ટમી નંદ મહોત્સવની વધાઈ એક માસ પહેલાથી શા માટે બેસે છે તે પણ જાણી લઈએ. આ મહોત્સવ હોવાથી યશોદાજી અને રોહિણીજી અને બંનેના ભાવથી 15 દિવસની તેમજ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી, શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેની આડીથી 15 દિવસની વધાઈ બેસે છે. એટલે કે ભૂતલ પર શ્રી ગુસાઈજી છે એ લીલામાં શ્રી સ્વામિનીજી છે અને ભૂતલ પર શ્રી મહાપ્રભુજી છે એ લીલામાં શ્રી સ્વામિનીજી છે અને શ્રી ગુસાઈજી છે એ લીલામાં શ્રી ચંદ્રાવલીજી છે. એટલે એમના ભાવથી 15 દિવસની વધાઈ બેસે છે. આમ વધાઈ વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ બંને ભાવથી બેસે છે અને તેની સાથે સાથે તેમાં 4 યુથાધિપતિના ભાવથી 4 વધાઈ બેસે છે. પેલું એક માસની ઝાંઝની વધાઈ જે શ્રી યમુનાજીના ભાવની છે અને આજથી બેસે છે. બીજી વધાઈ નોબતની જે શ્રી ચંદ્રાવલીજીના ભાવની છે અને 12 દિવસની છે. ત્રીજી માદલની એટલે એક વાજિંત્ર છે, તેની વધાઈ શ્રી સ્વામિનીજીના ભાવની છે અને 8 દિવસની છે. તેમજ ચોથી ગીતો ગાવાવાળા ગોપીજનોની છે જે કુમારિકાજીના ભાવની છે અને 8 દિવસની છે. નોબતની વધાઈ પવિત્રા બારસથી તેમજ માદલ અને ગીતો ગાવાવાળા ગોપીજનોની વધાઈ રક્ષાબંધનના દિવસથી બેસે છે. હવે શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક છે, તેમાં શ્રીનાથજીની સેવાનો ખૂબ જ સુંદર પ્રકાર દર્શાવ્યો છે. તેમાં લખ્યું છે કે જન્માષ્ટમી કી બધાઈ બેઠી ઝાંઝન કી, એટલે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી વ્રજ પ્રમાણે હવે તેનું વર્ણન કરે છે કે અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે नंद महोत्सव के उपलक्ष्य में एक मास पूर्व बधाई झांझन की तथा 8 दिन गीतनवारी तथा मादल की 12 दिन नौबत की या प्रकार 4 बधाई बैठे. पवित्रा धरते ही नौबत की बधाई बैठे, राखी धरते ही गीतनवारी तथा मादल की बधाई बैठे. હવે અહીં પ્રશ્ન કરે છે કે જન્માષ્ટમી की बधाई एक मास की क्यों बैठे? तो तेनो जवाब आपे छे कि यह उत्सव महोत्सव के रूप सो यशोदा जी तथा रोहिणी जी के 15 दिन तथा स्वामिनी जी स्वरूप वल्लभ महाप्रभु तथा चंद्रावली जी स्वरूप श्री विठ्ठलनाथ जी श्री गुसाई जी की आड़ी की बधाई बैठे. यह भी 4 युद्धाधिपान के भाव सो 4 बधाई बैठे. झांझन की जमुना जी के भाव सो नौबत चंद्रावली जी के भाव सो मादल स्वामिनी जी के भाव सो तथा गीतनवारी नंद कुमारिकान के भाव सो
यशोदा जी रोहिणी जी तथा नित्य सिद्धा एवं तुर्य प्रिया जी की आड़ी सोहू वात्सल्य रस एवं कांता भाव उभय भाव सो बधाई बैठे। अहो व्रज भयो महर के पूत, जब यह बात सुनी या बधाई में जमुना जी की भांति प्रवासो ब्रजवासी ब्रजराज नंद कुमार के घर सब मिलके पधारे। तासो झांझ को जमुना जी को भाव है, शीर दधी माखन माट गावत गीत नए, संग झांझ मृदंग बजावत सब नंद भवन में गए। व्रजललना नंद कुमारी का गीत गाती पधारी, ताको वर्णन या पद में है। वे गावे मंगल गीत मिल 10-5 मिली 5 अली, या सो ही गीतनवारी 8-10 तथा 5 हो गई है। नौबत तब घर घर मेरी, तब घर घर भेरी, मृदंग पट है निशान बजे। भेरी श्री गोकुल बाजत आज बधाई, नंद महर घर नौबत बाजत जशोदा नवा निधि पाई। बजत बधाई द्वारे नगारे भेरी ઢોલા। હવે માદલનું વર્ણન કરતો પદ કહે છે કે સોનો બાજે ગોકુલ માદરલા, આજ નિશી લાગત પરમ સુહાઈ, સદન સુન બાજે માદલરા। હવે અહીં પ્રશ્ન કરે છે કે બધાઈ પહેલે ક્यों बैठे? पुत्र जन्म के पूर्व अथवा वर्षगांठ के पूर्व बधाई पहले क्यों बैठे? तो तेनो जवाब आपे छे कि यहाँ पुष्टि मार्ग में हर वस्तु आगम की माने, या सो ही वसंत के पूर्व वसंत माने तथा आगम में ही चढ़ाव को उत्साह उमंग होय, तासो पूर्व में बधाई बैठे। यह मुख देखो री तुम माई, वर्ष गांठी गिरधरन लाल की बहुरी कुशल सो आई। आगम के दिननी के लागत उर सुख लहरी उठाई। ऐसी बात कह व्रज सुंदरी, अपू अपू ने मन भाई। बधाई गानो तथा बजानो। वाद्य प्रमाण। उद्धव प्रति मज्जन्म कर्म कथनम मम पर्वानुमोदनम, गीत तांडव वादित्र गोष्ठीभिः मद गृहोत्सवे। देहली वंदनमाल चौकटा कुस्ताची के यहाँ को, सिलमा सितारा को, कांच को वस्त्र, केशरी पिछोरा, कुल्हे जोड़, मयूर पक्ष 5 को, चौटी हास, त्रवल, कुंडल, कठला, ठाडे वस्त्र, मेघ श्याम, पिछवाई, खंडलाल, सुनहरी, जन्माष्टमी की वनमाला को भारी श्रृंगार, आज की सेवा रस उल्लासिका के भाव सो है। आ रस उल्लासिकाનું વર્ણન ક્યાંક 84 કે 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે। એ વાર્તા તો મને અત્યારે યાદ નથી, પરંતુ આવે છે। હવે આપણે વ્રજ ભયો મહર કે પૂત તે વધાઈનો ભાવ દર્શન કરીશું। આપણે વધાઈ નહીં બોલીએ, ફક્ત અત્યારે ભાવાર્થ જોઈશું કે જેના કારણે આ વધાઈ મોટી છે તો તેમાં શું ભાવ રહેલો છે એ આપણે સમજીએ તો આપણે દરરોજ આ વધાઈ બોલવા માટે પ્રેરિત થઈએ। જન્માષ્ટમીની વધાઈ વ્રજ ભયો મહરી કે પૂત। ભાવાર્થ, જ્યારે વ્રજવાસીઓએ જાણ્યું કે મહરી યશોદાજીને પુત્ર પ્રકટ્યો છે, મહરી એટલે માતા, ત્યારે તે સાંભળતા વેતમાં જ બધા ખૂબ જ આનંદિત થઈ ગયા, કેમ કે તેથી ગોકુળ ભાગ્યવાન થયું। વ્રજવાસીઓએ પૂર્વે કરેલા પુણ્યે આજે સ્વરૂપ ધારણ કર્યું, એટલે કે ફલીભૂત થયા અને આ કુળમાં સ્વતંત્રપણે પુણ્ય સ્થિર થયા, એટલે કે નંદજીના ગોવાળોના નિસાધન ભક્તોના પુણ્ય સ્થિર થયા। આ સમયે બ્રાહ્મણોએ ગ્રહ, લગ્ન, નક્ષત્ર વગેરેનું બલવત્તર પણ જોતા વેદગાન કર્યું। પ્રભુ પ્રાકટ્ય સાંભળીને બધી વ્રજનારીઓ આત્માના શ્રૃંગાર સહ શ્રૃંગાર ધારણ કરીને દોડી, તન ઉપર નવા વસ્ત્ર ધારણ કર્યા, ચિરંજીવીપણું થયું,
અને તનુનવત્વ થયું. આંખોમાં કાજલ આંજ્યું, કેમ કે પોતાની જ નજર લાલનને ન લાગે. કંચુકી કસીને બાંધી, કેમ કે હૈયો આનંદને હિલોડે ચડ્યું છે. ભાલમાં સૌભાગ્ય ચિહ્ન ધર્યું છે, કેમ કે પોતાના સ્વામી પધાર્યા છે. સૌભાગ્ય ચિહ્ન જ્ઞાન શક્તિ રૂપે છે. હૃદય પર હાર શોભી રહ્યો છે, જેનાથી હૃદયનો ભાવ પ્રગટી રહ્યો છે. કરમાં કંકણ ધર્યા છે. આ સૌભાગ્ય ચિહ્ન ક્રિયાશક્તિ રૂપા છે. હસ્તમાં કંચન થાર, જેમાં મંગલ સાજ છે, તે લઈને ધાયા છે, એટલે કે દોડ્યા છે. આ દોડ પ્રભુને વધાવવા માટેની છે. તે ગોપીઓ પોતપોતાની મેળવાળી એટલે કે સમાનશીલ સાથે તે પ્રકારે સજી ધજીને ભલી ભાંતિ નીકળી લાલ રંગના વસ્ત્રધારી મુનિઓની એટલે કે પક્ષીઓની હારમાળા જેમ પિંજરામાંથી ભાગી છૂટે, તેમ આ ગોપીજનો સંસારમાંથી ભાગી છૂટી છે. અહીં પણ ગોપીઓ ઘર સંસારને વિસારીને પ્રભુ દર્શન અર્થે અનુરાગરૂપ લાલ વસ્ત્ર તથા શ્રૃંગાર સજીને ધસમસતી પોતાની નિશ્ચિત દિશામાં પ્રભુ પ્રતિ નીકળી પડી છે. તેઓ 5-10ની મંડળી બનાવીને પ્રભુ પધાર્યાના મંગલ ગીત વધાઈ રૂપે કે પોતાના સૌભાગ્યના મંગલ ગીત ગાતી સમૂહમાં નીકળી પડી છે. જાણે ગુંજારવ કરતા ભ્રમર ન હોય. ભક્તોનો સમૂહ સગુણ એટલે 9 અને સાત્વિક 1 ભક્ત, તેમ 10 છે. ભ્રમર ગીતના શ્લોક પણ 10 છે, એટલે અહીં 10ના અંકનો ભાવ દર્શાવ્યો છે. કારણ કે અહીં આવે છે ને કે વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અલી. આ ગોપીઓ ઉગતી સવારે નીકળી છે કે જ્યારે સૂર્ય ઉગ્યો છે, પ્રકાશ પથરાયો છે, પણ સૂર્ય દેખાયો નથી. જેમ કમળ સુરૂપ, સુગંધિત અને સુકોમલ છે, તેમ પણ બીડાયેલું છે અને સૂર્ય દર્શન થતા તેની પાંખડી ખીલી ઉઠે છે. તેમ ગોપીજનો માટે ભાગ્યરૂપ સુખરૂપ સવાર ઉગ્યું છે. વિરહ યાતના રૂપ અંધકાર દૂર થયો છે. ત્યારે આ ભક્તો પોતાનું સર્વસ્વ નામરૂપ ગુણ પ્રભુને સમર્પિત કરવા જઈ રહી છે. આવી તેઓની પ્રેમ દશા છે. તેમના વક્ષસ્થળ પરથી ઓઢણીનો છેડો ખસી ગયો છે, ઉડી ગયો છે, જે પ્રેમના આવેગને કારણે દેહ વિસ્મૃતિ બતાવે છે. પરંતુ જે વસ્ત્રો ધર્યા છે તે તો સુંદર રંગોથી રંગાયેલા છે, એટલે કે પ્રેમ રંગોથી રંગાયેલા છે. મુખને સુંદર રંગથી ચિત્રિત કર્યું છે, એટલે કે પ્રેમના ભાવોનું ચિત્રામણ કર્યું છે. શિર ઉપર પાથીમાં સિંદૂર ભભરાવ્યું છે, જે પોતાના પાતિવ્રત્યને પ્રકટ કરે છે, અથવા સૌભાગ્ય નિશાની રૂપ સિંદૂર અમારા શિર પર છે, જે ભગવદાધીનતાનો ભાવ પ્રકટ કરે છે. ઝડપી ચાલથી ચાલે છે, તેથી કાનમાં પહેરેલા લટકતા કુંડલ હલી રહ્યા છે, ચંચળ થઈ રહ્યા છે. તેમની ઉતાવળી ચાલ સાથે તેમનું મન તો અધિક ઉતાવળું બન્યું છે. તેથી ચરણ અને મન બંનેની ચંચળ ગતિ છે. તેનું કારણ એ છે કે વ્રજભયો મહર કે પૂત આ શબ્દો સાંભળ્યા છે. વાળમાં બાંધેલી વેણી પણ તેમને ઢીલી થઈ ગઈ છે. જેમ દેહ સાથે અંગો જોડાયા હોવાથી મન ચંચળ થાય તો દેહ પણ ચંચળ થાય, અને તેથી દેહના અંગો તેમના કાર્યોમાં દ્રઢ ન રહે, મન વૃત્તિમાં સ્થિર ન રહે. તેવું જ ગોપીજનોની વેણી શિથિલ થવા બાબતે છે. વેણી વાળ સાથે બાંધી છે, પણ પકડ ઢીલી થઈ જવાથી પુષ્પો વેરાઈ જાય છે. વેણુ ગીતના શ્લોક 12માં અપ્સરાઓની આવી દશા છે. માથા પરની વેણીમાં ગૂંથેલા પુષ્પો ભૂમિ પર ખરી પડે છે, જેમ મેઘમાંથી છૂટા પડેલા જલબિંદુ ભૂતલ પર પડે. અતિ પ્રેમનું એવું લક્ષણ છે કે પ્રિય બાબતે શંકા થાય. આ સંશય તે અદ્રઢતા છે જે જ્ઞાનનો લય થવાને લીધે છે.
આમ અજ્ઞાન તે અદ્રઢતા છે અને તે અધોગતિનું કારણ બને છે. પુષ્પો વેણીમાં અદ્રઢ થવાથી નીચે પડે છે, પરંતુ પ્રેમની બાબતમાં ઉલટો છે. તેમાં તો પ્રેમના અતિરેકમાં જ્ઞાન વિસરાય તો ઉર્ધ્વગતિ થાય. ગોપીજનોને અજુકતી આશંકા થવાથી ઝડપથી ચાલીને પિય પહેલે પહોંચી જાય અતિ આનંદ ભરી પિય પાસે પહોંચી જાય છે. ત્યારે આનંદ સ્વરૂપમાંથી આનંદ ભરી લે છે. આ ઉર્ધ્વગતિ. વહેલા પહોંચી જવાની ભાવના જ્યારે પ્રગટે છે ત્યારે તેની તીવ્રતાને કારણે સ્વરૂપ ભાવના અને લીલા ભાવના તિરોહિત રહે છે. હવે લીલા ભાવના પ્રગટે છે. રોહિણીજીએ તે ઘેલીઓને ભવનના ગર્ભગૃહમાં બોલાવી, કેમ કે તેમનો ભાવ પણ ભીતરનો છે. આ બધી શ્રુતિ રૂપાઓ યશોદાજીની ગોદમાં પોઢેલા શિશુની સ્તુતિ કરતા કરતા પાય પડી, કેમ કે આજે પ્રભુએ તેમને કૃતાર્થ કરી. તેઓએ પોતાનું દાસત્વ તથા સમર્પણ સ્વીકારવા વિનંતી કરી. સૌને તો એમ જ લાગ્યું કે આ બધી યશોદાજીને પગે પડે છે. હવે સ્વરૂપ ભાવના પ્રગટે છે. તમામ ગોપીઓથી રહ્યું નથી જતું. તેથી કોઈ જ ઉપક્રમ વગર પ્રભુની માયાને હટાવીને વદન કમળના દર્શન કરે છે. સ્તુતિ કરનારીઓ મહાત્મ્ય વિસારીને ફરી સ્નેહના કુંડાળામાં આવી જાય છે. તેથી બાળ કનૈયાને શુદ્ધ આશીષ આપે છે કે આ યશોદાનંદન ચિરંજીવી હો, એટલે કે અમારા હૃદય કમળમાં ચિરંજીવી હો, અને પૂર્ણ કામ કરી, એટલે કે આપ તો પૂર્ણ કામ છો, પણ અમારા અપૂર્ણ કામને આપના આનંદથી ભરી દો. તે પ્રકારે અમને સુખી કરો. હવે યશોદાજીના ભાગ્યને વધાઈ આપે છે. ધન્ય ધન્ય દિવસ ધની રાત ધની પ્રહર ધરી. સૌ પહેલા કાળને વધાઈ આપે છે કે તારા ધન્ય ભાગ્ય છે કે તારા સ્વામીની અલૌકિક અનોઠી લીલાનો તું સાક્ષી બની રહ્યો છે. આ અષ્ટમીની રાત્રિ અને નવમીનો દિન બંને ધન્ય છે. આપ જે પ્રહરમાં ગોકુળ પધાર્યા તે પ્રહર ધન્ય છે. જે ઘડીએ આપે મહરીને દર્શન આપ્યા તે પણ ધન્ય છે. યશોદા મહરીની કુખથી આપ પ્રકટ્યા તેવી પ્રસિદ્ધિને કારણે યશોદાની કુખ ધન્ય બની. આપે વારંવાર યશોદાને પ્રતીતિ કરાવી છે કે આપ તેના પુત્ર છો. તેવું ભાગ્ય હોવું તે તો સુખની પરિસીમા છે, એટલે કે તેનાથી આગળ કોઈ સુખ નથી બચ્યું. વળી આપ પોતાના સમસ્ત પરિકર જેવા કે શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વૃંદાવન, ગોપી ગાયો, વ્રજભક્તો સમસ્તને લઈને ભૂતલ પર વ્યાપી વૈકુંઠમાંથી પધાર્યા. એટલું જ નહીં, તેમને વ્રજમાં હંમેશ માટે સ્થાપ્યા. તેથી સર્વના મનમાં રહેલ શૂલ દુઃખ જતા રહ્યા. આનંદ પરિકર સાથે પધારે ત્યારે પરમાનંદ થાય. હવે જ્યારે ગ્વાલોએ જન્મ ભયો મહરે કે પૂત તે સાંભળ્યો, ત્યારે તે ગ્વાલ વેશ્યોને પોતાની સંપત્તિ, ગાય અને બાળકો યાદ આવ્યા. તેથી ગાયોને વાળીને ભેગી કરી અને બાળકોને બોલાવી લીધા. ગુંજાની માળાઓ ગોથી, વન ધાતુના રંગ ઘસ્યા અને તેનાથી ગાયોના શરીર પર જાત ભાતના ચિત્રામણ કરીને તેમને સુશોભિત કર્યા. આમ પ્રભુને પ્રિય ગાયોને આગળ કરી બ્રહ્માજી પણ પ્રભુને ભૂતલ પર પધારવા સ્તુતિ કરવા નીકળ્યા. ત્યારે ગાયને જ પૃથ્વીરૂપ આગળ કરી. જેમ બ્રહ્માજીમાં દિવ્ય રજોગુણ મુખ્ય, તેમ વૈશ્ય ગ્વાલોમાં પણ દિવ્ય રજોગુણ મુખ્ય. તેથી તેઓએ પોતાની સંપત્તિ રૂપે માખણના માટને શિર પર ધારણ કર્યા. ગોપ લોકોનો શ્રૃંગાર પણ આ પ્રકારે તેઓ ટોળીમાં જાત ભાતના ગીત ગાતા, ઝાંઝ અને મૃદંગ વગાડતા આનંદ વિભોર હૃદયે પોતાની સંપત્તિનું સમર્પણ પ્રભુને કરવા નંદ દ્વારે આવ્યા. પ્રેમ રસમાં મુગ્ધ તેવા ગ્વાલ જે ગાતા ગાતા આવ્યા, પણ પ્રભુના આકર્ષણે તેમનો પ્રેમ ઉછાળા મારવા લાગ્યો. તેથી નાચવા લાગ્યા અને ગાવાનો લય તૂટીને કોલાહલ રૂપ થઈ ગયું. દહીં જે શીર પર મહાત્મ્ય રૂપે હતું, તેમાં હલ્દી રૂપ ભાવનો રંગ મેળવી તેને સ્નેહમાં પલટાવ્યું.
તે એકબીજાને છાંટીને પ્રેમ પ્રદર્શિત કરવા લાગ્યા. આ પ્રેમ રસ ઉછાળો મારતો હતો, હૈયામાં સમાતો નહોતો. તે એટલી હદે કે ભાદરવા ગુજરાતીમાં શ્રાવણમાં ભારે વર્ષાથી નદીઓ છલકાઈ જાય તેમ. પહેલા જે લૌકિક હતું તે પ્રભુ પ્રાકટ્ય પછી અલૌકિક થઈ જવાથી જુએ તે દેખાય નહીં, આશ્ચર્યજનક જ હોય. હવે આનંદ મગ્નતાએ ઉન્માદનું રૂપ ધારણ કર્યું. તેથી કોઈ જ શિષ્ટતા એટલે કે મર્યાદા તેમના ચિત્તમાં રહેતી નથી. તેથી કોઈને ગાંઠતા નથી. આમ બુદ્ધિ ચિત્ત પર કાબુ ન રહેવાથી કોઈ વારંવાર નંદજીને પાયે પડે છે, કેમ કે નંદજીએ લાલન આપ્યું. આ સાત્વિક ગ્વાલ છે. તો બીજા કોઈ માય માય ખૂબ હસે છે, એટલે કે અંદરો અંદર ખૂબ હસે છે અને પરસ્પર ભેટે છે. આ રાજસ ગોપ છે. તો ત્રીજા કોઈ ગોપ લાજ નેવે મૂકીને બિંદાસ કપડા ઉતારી મૂકે છે, આ તામસ છે. તો કોઈ દૂબને દૂધમાં બોળીને બધાના શીશ પાગ પર ધરાવે છે, આ નિર્ગુણ ભાવવાળા ગોપ છે. આ બધી પ્રેમની ઉત્કટતા છે. દૂબને ગુજરાતીમાં શું કહેવાય તે તો મને પણ ખબર નથી. આપ કોઈને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. હવે નંદજી સ્નાન કરી હાથમાં કુશ એટલે કે પવિત્ર ઘાસને ધારણ કરી વૃદ્ધિ શ્રાદ્ધ પૂર્વક પિતૃઓનું પૂજન કરીને ચિત્ત શુદ્ધિ કરીને ઉત્તમ કોટીનું ઘસેલું ચંદન મંગાવ્યું અને તેના વડે વિપ્રોને તિલક કરી તેમનું સન્માન કર્યું. પોતાનાથી વડીલો અને દ્વિજ દીક્ષા ધારણ કરી છે તેવા સૌને ઉપરણા પહેરાવી સન્માનિત કરી તે સૌને પગે પડ્યા. આ પ્રકારે નંદજીએ વૈદિક વિધિ કરી ધર્મ કાર્ય કર્યું. તેથી અહીં પ્રભુનો જ્ઞાન ધર્મ નંદજીમાં પ્રગટ થયો. નંદજી પાસે અનેક પ્રકારની વાછડાવાળી ગાયો છે જે નિત્ય શ્રી યમુનાજીને કાંઠે લીલું ઘાસ ચરે છે, જેથી ખૂબ જ દૂધ દેતી થઈ છે. તેવી ઉત્તમ ગાયોની ખળી રૂપાથી મઢેલ છે અને પીઠ તાંબાની મઢી છે અને શિંગડા સોનાથી મઢ્યા છે. તેવી ઉત્તમ ગાયો નંદજીએ દ્વિજોને ઘણી દાન કરી કે જે દ્વિજો લાલનને ખૂબ જ ભાવપૂર્વક આશીષ આપે છે. અહીં નંદજીના પ્રભુએ દીધેલ ઐશ્વર્ય અને વૈરાગ્યના દર્શન થાય છે. સ્મૃતિ ધર્મનું પાલન પણ નંદજી આ પ્રકારે કરે છે. પછી નંદજીએ પોતાના મિત્ર તથા સગાઓ પ્રતિ હસીને કંઈક ખબર અંતર પૂછ્યા. ત્યારબાદ કસ્તુરી ચંદન અને કપૂર મેળવીને ઘસીને તેનું તિલક સૌને કર્યું. વડે સૌને મણિમાળા અને જાત ભાતના વસ્ત્રો ભેટ ધર્યા. જેમ અષાઢ માસમાં વર્ષા થાય તેના કારણે દાદુર એટલે ડેટકા અને મોરને જીવનદાન મળે છે, તેમ નંદજીની ઉદારતા ગણાઓની જીવન દોરી બની. અહીં નંદજીનો પ્રભદત્ત વીર્ય અને શ્રીધર્મ પ્રકટ થાય છે. નંદજી લોકધર્મોના પ્રતિપાલક છે. યશ કીર્તિ ગાનારા તેવા બંદીજન તથા માગધ સૂત વગેરેથી નંદ ભવનનું આંગણ ભરાઈ ગયું છે. તે બધા નંદજી તથા તેમના પૂર્વજો પ્રત્યેકને યાદ કરીને કીર્તિગાન કરે છે. પ્રભુના સંબંધીઓની પ્રશંસાથી પ્રસન્ન થઈને નંદજીએ જેણે જે માંગ્યું તે રસપૂર્વક તથા દીનતાપૂર્વક આપ્યું. આ અતિ દાનમાં આપવું તે મુખ્ય નથી, પણ સન્માન કરવું તેની પ્રધાનતા છે. અને તેના કારણે દાન લીધા પછી પણ સર્વપૂર્ણ કામ થયા, એટલે કે પછી ક્યારેય માગવાની મનસા ન રહી. અહીં નંદરાયજીમાં પ્રભુદત્ત યશ ધર્મ પ્રકટ થયો. ત્યારબાદ ગામની વધુઓ કે જે લાલનની વધાઈ માટે આવી હતી તે બધીને એક એક કરી બોલાવીને રોહિણીજીએ સુંદર રંગી રંબર સાડી વગેરે મંગાવીને વિદાય ભેટ આપી. તે ગોપવધુઓ પણ પોતપોતાના ભાવ અનુસાર આશીષ આપીને ખૂબ જ આનંદિત થઈને પોતપોતાને ઘરે ગઈ. શ્રીનાથજી
પોતપોતાના ઘરે ગઈ. આનંદ હૃદયમાં ભરી ભરીને ગઈ. ત્યારબાદ આ સૌ વ્રજજનો પોતપોતાના ઘરે જઈને ભેરી, મૃદંગ, ઢોલ, નગારા, નિશાન બજાવવા લાગ્યા અને ઊંચે ઘરના બારણાના ટોડલે તોરણ બાંધ્યા. ધ્વજાઓ ફરકાવીને ઊંચે બાંધી અને કલશને સુંદર રીતે સજાવીને મંગલમય પ્રદર્શન કર્યું. એટલે કે પોતાના હરખને ખૂબ ઊંચો કર્યો. તે એટલો વધ્યો કે માત્ર તે કૃષ્ણનો જ યશ એટલે કે યશ ગાવા લાગ્યા. બસ તે દિવસથી ભગવત પ્રેમ તેના હૃદયમાં સ્થિર થયો અને તે એવું સુખ હતું કે જે છોડવા તેમણે ક્યારેય ચાહ્યું નથી, અથવા તે આનંદ સુખરૂપ સંપત્તિ પ્રભુ જ હતા. તે પ્રભુ તેમને ક્યારેય છોડીને ગયા નથી. સુરદાસજીએ આ અવતારકાલીન પ્રભુ પ્રાકટ્યની, પ્રભુ પ્રેમના મહિમાની કથા ગાયા પછી તેમના મનમાં અનવતારકાલીન જીવો માટે ચિંતા થઈ કે તેમને શું થશે. શ્રી મહાપ્રભુજી સુરદાસજીના મનનો ભાવ કળી ગયા. તેથી આ કીર્તનની છેલ્લી ટૂંક પૂરી કરતા આપ કહે, સુની સુર સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે. એટલે કે જે કોઈ શ્રી હરિચરણને પ્રેમપૂર્વક ભજશે તેમની ગતિ પણ વ્રજજનો જેવી જ થશે. એટલે કે જે પ્રેમપૂર્વક સેવા અને કથામાં આસક્ત રહેશે તે પણ તેવો જ પરમાનંદ પ્રાપ્ત કરશે. હવે અહીં એક ખુલાસો કરવાનો કે અહીં બધા વ્રજ ગોપીજનોએ પોતાના બારણે તોરણ બાંધ્યા. તો આપણી ઘરે કંઈ મંગલ પ્રસંગ હોય ત્યારે આપણે તોરણ બાંધીએ છીએ. તો અહીં તો યશોદાજીની ઘરે મંગલ પ્રસંગ છે, તો બધાએ શા માટે તોરણ બાંધ્યા? તો મેં આ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે પ્રાકટ્ય ભલે ઠાકોરજીનું નંદ બાવાને ઘરે થયું, પરંતુ ભાવાત્મક સ્વરૂપે પ્રભુ બધા ગોપીજનોને ત્યાં પણ પ્રકટ્યા છે. એટલે ગોપીજનોએ તોરણ બાંધ્યા છે. અને અહીં કહ્યું કે સુની સરસ અબન કે યહ ગતિ જો હરિચરણ ભજે. આ શ્રી મહાપ્રભુજીએ તુક ગાઈ છે અને શ્રી સુરદાસજી ગોપીજનોના આનંદનું વર્ણન કરતા હતા. તે એટલા આનંદિત હતા કે તેમાં એટલા ખોવાઈ ગયા હતા કે ગોપીજનોના ઘરમાં અથવા તો ગોપીજનોના હૃદયમાં શું ચાલી રહ્યું છે તેનું વર્ણન કરવા જઈ રહ્યા હતા. એટલે શ્રી મહાપ્રભુજીએ અટકાવી દીધા, કારણ કે બધાનો એ અધિકાર ન હોય. એટલે શ્રી મહાપ્રભુજીએ અટકાવ્યા કે સુન સુર એમ કરીને અટકાવીને કહ્યું કે સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે. આવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. આ રીતે આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. અને આ વધાઈ દરરોજ બને તો બોલવી જોઈએ. એટલે જ આપણે તેનો ભાવાર્થ સમજ્યા કે જેના કારણે આપણે આ વધાઈ બોલીએ તો વધુ આનંદ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.